નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે વાત કરીશું પ્રકરણ 10. પ્રકરણ 10 ના ગુજરાત બોર્ડમાં ગુજકેટની જે પરીક્ષા આગામી વર્ષની પૂછાયેલ છે એમાં પૂછાયેલા તમામ એમસીક્યુ નો અહીંયા આગળ અભ્યાસ કરવાના છે વિદ્યાર્થીઓ. ઉપરાંત કેટલાક એવા એમસીક્યુ પણ હશે કે જે એમસીક્યુ ની પદ્ધતિ અત્યારે તમારી બુક્સમાં નથી, તે એમસીક્યુ ને આપણે ધ્યાન પર લઈશું નહીં. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પહેલા એમસીક્યુ થી. પહેલો એમસીક્યુ એ 2006 ગુજકેટમાં પૂછાયેલો છે. તમને સદિશ AB I + 2j + 3k અને AC - 3I + 2j + k આપેલો છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. AB અને AC આપી દીધા છે એટલે વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલી રીત થશે. AB ક્રોસ AC પહેલા આપણે શોધી કાઢીએ. ત્રિહાંશ IJK 1 2 3 -3 2 1 એનો અર્થ કે IJK ના સહગુણક 1 2 3 ઋણ 3 2 અને 1 લખી દીધા છે. હવે વિદ્યાર્થીઓ ત્રિહાર નિશ્ચાયકનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો અહીં પહેલા પ્લસ માઇનસ પ્લસ લખી દઈએ. બોલો I તો 2 એકુ 2 -6 માઇનસ J તો 1 એકુ 1 માઇનસ માઇનસ પ્લસ 9 પ્લસ K 2 એકુ 2 પ્લસ 6 લખવાના છે. 2 માંથી 6 જાય -4 I 1 ને 9 10 છે -10 છે 2 ને 6 8 K લખવાના છે. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 માનાંકમાં AB ક્રોસ AC. તો AB ક્રોસ AC ના સહગુણક કયા? -4 -10 અને મેં 8 લખેલા છે. વિદ્યાર્થીઓ માનાંકનો અર્થ વર્ગોનો વર્ગમૂળમાં શું થાય? સરવાળો. તો તમે જોઈ શકો છો અહીં દરેકના વર્ગોનો મેં વર્ગમૂળમાં સરવાળો કરેલો છે. તો 4 નો વર્ગ 16 થાય, -4 નો વર્ગ 16 થાય, -10 નો વર્ગ 100, 8 નો વર્ગ 64. તો વિદ્યાર્થીઓ 100 64 અને 16 નો સરવાળો 180. 180 એટલે 36 5 180. તો 36 નું વર્ગમૂળ 6, 5 નું વર્ગમૂળ ના નીકળે તો 6 વર્ગમૂળ 5 અને 1/2 લખેલા છે એટલે 2 તાલી 6 એટલે 3√5 એનો જવાબ છે. એનો અર્થ કે આપણો જે પહેલો એમસીક્યુ છે એનો ઓપ્શન બી એ 3√5 સાચો છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ બીજો એમસીક્યુ એ ગુજકેટ 2006 માં જ પૂછેલો છે. એકમ સદિશ A અને B માટે એક શરત આપેલી છે કે A + B = 0. તો A.B ની કિંમત A.B અહીંયા આગળ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ તમને જે શરત આપેલી છે એની વાત કરું. A + B = આપણને 0 આપેલા છે. પ્લસ B ની સાઈડ બદલો. બોલો કેટલા થાય? -B. હવે વિદ્યાર્થીઓ બંને સાઈડ તમે જોઈ શકો છો મેં A વડે ડોટ પ્રોડક્ટ કર્યો એટલે A.A તો અહીં પણ A વડે ડોટ પ્રોડક્ટ કરેલો છે. A.A એટલે mod A² - A.B. પરંતુ A એ એકમ સદિશ છે એટલે એની કિંમત 1 1 નો વર્ગ 1 બરાબર -A.B. A.B ને કરતા બનાવી દો તો માઇનસ આ બાજુ લઈ જાય એટલે A.B ની કિંમત કેટલી આવશે? -1. એનો અર્થ કે આ A.B ની કિંમત આપણને -1 અહીંયા આગળ મળી જાય છે. વાત કરીશ વિદ્યાર્થીઓ ત્રીજો એમસીક્યુ. ત્રીજો એમસીક્યુ ગુજકેટ 2007 માં પૂછેલો છે. શૂન્યેતર એકમ સદિશ x તથા y માટે 2 બ્રેકેટમાં x.y = mod x mod y. તો x અને y વચ્ચેનો ખૂણો કેટલો? કે વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો એમસીક્યુ, ખાસ ધ્યાન આપો. તમને જે શરત આપી છે તે લખી દીધી 2x.y માન x માન y. તો x.y એટલે આપણને ખબર જ છે x.y એટલે શું? બોલો માન x માન y cos θ = xy દૂર કરો. 2 cos θ = કેટલા વધશે? 1. તો cos θ 1/2 θ cos inverse 1/2. તો cos માટે 1/2 એટલે કયો ખૂણો? 60. 60 એટલે કયો? π/3. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ સી ઓપ્શન π/3 રહે છે. વિદ્યાર્થીઓ હવે વાત કરીએ છીએ ચોથો એમસીક્યુ 2008 ગુજકેટમાં પૂછેલો છે. નીચેના પૈકી કયો એકમ સદિશ નથી? વિદ્યાર્થીઓ ઓપ્શન વાંચું. A 1/√3 1/√3 1/√3. ઓપ્શન B cos α 0 sin α. વિદ્યાર્થીઓ ફરીથી બોલું, cos α લખેલા છે, કોમા 0 અને કોમા sin α. ઓપ્શન C 1/0 ઓપ્શન D 1/√2 1/√2 1/√2. આમાંથી કયો એકમ સદિશ નથી? તો વિદ્યાર્થીઓ આપણે શું કરીશું? આ બધાના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો કરીએ. ચલો આનો કરીએ. એ ઓપ્શન 1/√3 નો વર્ગ કેટલો થાય? 1/3. 1/√3 નો વર્ગ 1/3 વત્તા 1/3 બરાબર વર્ગમૂળમાં 3/3 બરાબર 1. એનો અર્થ કે આ એકમ સદિશ છે. અહીં વાત કરું વિદ્યાર્થીઓ તો આના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો cos² α 0 નો વર્ગ 0 થાય sin² α
cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા નિત્ય સમ 1 1 નું વર્ગમૂળ 1 એનો અર્થ કે આ પણ એકમ સદિશ છે. આની વાત કરું વિદ્યાર્થીઓ તો આના વર્ગોનો સરવાળો કરો 1 0 અને 0 એટલે વર્ગમૂળમાં 1 એટલે કેટલા થાય 1 તો આ પણ એકમ સદિશ છે. આ ત્રણે ત્રણ એકમ સદિશ છે એટલે ઓબ્વિયસલી આ એકમ સદિશ નથી. હવે સાબિત કરીએ કેમ એકમ સદિશ નથી. તો જોઈ લો આ બધાના વર્ગો મેં કરેલા છે વર્ગમૂળમાં 1 વર્ગમૂળ 2 નો વર્ગ 1/3 1 વર્ગમૂળ 2 નો વર્ગ 1/3 1 વર્ગમૂળ 2 નો વર્ગ 1/3 એટલે 3 છેદમાં કેટલા આયા 2 3/2 નું વર્ગમૂળ 1 થતું નથી. એનો અર્થ કે આના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો 1 થતો નથી. એનો અર્થ કે આ એકમ સદિશ નથી. એટલે ડી ઓપ્શન તમારો જવાબ થશે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની. તો આગળના એમસીક્યુ એક ગુજકેટ 2009 માં પૂછાયેલો છે. એકમ સદિશ x અને y માટે ફક્ત એક જ શરત આપી છે કે x.y 0 તો આમાંથી કઈ કન્ડિશન સાચી છે એની વાત કરવાની વિદ્યાર્થીઓ. તો શરૂઆત કરીશું વિદ્યાર્થીઓ x + y નો સ્ક્વેર. તો આપણને ખબર જ છે કે x + y નો સ્ક્વેર એટલે x² + 2xy + y નો સ્ક્વેર. x એ એકમ સદિશ છે એટલે એના માનનો કિંમત કેટલી હશે એની માનની કિંમત 1 હશે તો 1 નો વર્ગ 1 2 x.y કેટલો આપેલો છે 0 x.y 0 ફરી પાછો y એકમ સદિશ છે એટલે એનું માન 1 થશે. તો વિદ્યાર્થીઓ બોલો x + y નો વર્ગ 1 અને 1 કેટલા થઈ ગયા 2 વર્ગની સાઈડ બદલો શું થાય વર્ગમૂળ એટલે વર્ગમૂળ 2 એ જવાબ થશે. એનો અર્થ કે ઓપ્શન એ સાચો x + y = √2. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ છઠ્ઠો એમસીક્યુ એ ગુજકેટ 2010 માં પૂછાયેલો છે. ધ્યાન આપજો. માન x + y નો સ્ક્વેર બરાબર 169 - x.y નો સ્ક્વેર તથા માન x બરાબર 9 તો માન y ની કિંમત કેટલી. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તમને જે આ રકમ આપેલી છે આ કન્ડિશન તે મેં લખી દીધી છે. હવે એનું સાદુરૂપ આપીએ. ખૂબ જ સહેલું સાદુરૂપ છે વિદ્યાર્થીઓ. માઇનસ વાળું પદ સાઈડ બદલો પ્લસ થાય બરાબર 169. લગ્રાંજ નિત્યસમ વિદ્યાર્થીઓ લગ્રાંજ નિત્યસમ x + y નો સ્ક્વેર વત્તા x.y નો સ્ક્વેર = x²y². વિદ્યાર્થીઓ આ રીતના એમસીક્યુ અત્યારના અભ્યાસક્રમમાં નથી છતાં પણ આ એમસીક્યુ પર થોડીક નજર નાખી દો. લગ્રાંજ નિત્યસમ x + y નો વર્ગ વત્તા x.y નો વર્ગ = x²y² બરાબર 169. તમને x માન x ની કિંમત 9 આપેલી છે એટલે 9 નો વર્ગ y નો વર્ગ 169 so y² બરાબર 169 છેદમાં 9 નો વર્ગ 169 એટલે 13 નો વર્ગ. બધા જ વર્ગ કરી નાખો તો માન y બરાબર કેટલા આયા 13 છેદમાં 9. એનો અર્થ કે ઓપ્શન ડી એનો સાચો થશે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ એ ગુજકેટ 2010 માં પૂછેલો છે. માન x બરાબર માન y બરાબર 1 તથા x અને y વચ્ચેનો ખૂણો π/6 એટલે કે 30 નો હોય તો માન x - y ની કિંમત કેટલી. વિદ્યાર્થીઓ માન x - y ની કિંમત શોધવાની છે તો આપણે માન x - y નો વર્ગ કરીએ તો x² - 2xy y નો સ્ક્વેર લખાશે એટલે માન x નો વર્ગ. વિદ્યાર્થીઓ ફરી એક વખત x.y એટલે માન x માન y cos θ y નો સ્ક્વેર. એનો અર્થ કે x.y ની જગ્યાએ તમારે માન x માન y cos θ લખવા જોઈએ. x એકમ સદિશ છે તમને આપેલા છે x અને y એકમ સદિશ છે એટલે એમના મૂલ્યો કેટલા લખવાના બોલો 1 1 1 થીટા કેટલો આપ્યો છે π/6 માન y એકમ સદિશ 1. તો વિદ્યાર્થીઓ સાદુરૂપ આપું 1 - 2 * 2 cos π/6 cos 30 ની કિંમત √3/2 + 1. સાદુરૂપ કમ્પ્લીટ કરીએ વિદ્યાર્થીઓ તો 1 1 દૂર થશે 1 અને 1 2 થશે આ 2 2 અહીંથી ઉડી જશે એટલે -3. એનો અર્થ કે x માન x - y નો વર્ગ મને 1 અને 1 2 -√3 મળી જાય છે. હવે વિદ્યાર્થીઓ અહીં આગળ દાખલાની સરળતા માટે આપણે શું કર્યું છે માન x - y નો સ્ક્વેર અહીં આગળ મેં શું કર્યું છે 2 વડે ગુણી કાઢ્યા છે એટલે 2 વડે ભાગવા પડ્યા એટલે 2 * 4 -2√3/2 લખેલા છે. વિદ્યાર્થીઓ અહીં આગળ વર્ગમૂળની રીત કરવાની હોવાથી થોડું કંઈ તમારે ધ્યાન આપવાનું છે. 4 ના ભાગ પાડેલા છે મેં 3 અને 1 -2√3 લખ્યા/2 એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. વિદ્યાર્થીઓ 3 એટલે બોલો વર્ગમૂળ 3 નો વર્ગ લખાય -2 વર્ગમૂળ 3 વત્તા 1 નો વર્ગ એટલે પહેલું પદ ઓછા બીજા પદનો વર્ગ. એનો અર્થ કે ફરીથી બોલું 4 એટલે 3 વત્તા 1 લખો -2√3/2 લખેલા છે. 3 - 2√3 + 1 એને આ રીતે પણ લખાય √3² - 2√3 + 1 નો સ્ક્વેર
અને પૂર્ણવર્ગ પદાવલીમાં ફેરવું એટલે √3 - 1 હોલ સ્ક્વેર લખાય છે. એટલે અહીં આગળ આપણે √3 - 1 હોલ સ્ક્વેર અપોન 2 લખી દીધા છે. બધાના સ્ક્વેર મેં દૂર કરેલા છે એટલે સ્ક્વેર રૂટ કરી લીધું છે. એટલે માન x ઓછા y અહીં આગળ √3 - 1 અને અહીં આગળ √2 લખાશે કારણ કે સ્ક્વેર રૂટ કરો એટલે આ વર્ગ નીકળી જાય એટલે આનું વર્ગમૂળ તો કરવું જ પડશે. હવે આ √2 છે એટલે અંશ છેદને √2 વડે ગુણું તો √3 √2 √6 √2 એકુ √2 અને √2 2 થશે એટલે કે x - y ની કિંમત આપણને મળે છે √6 - √2/2 એટલે કે સી ઓપ્શન સાચો છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના MCQ ની. આગળનો MCQ એ ગુજકેટ 2011 માં પૂછાયેલો છે. માન x 13 આપેલો છે અને દિક ખૂણા આપેલા છે cos ઇન્વર્સ 3/13 cos ઇન્વર્સ 4/13 cos ઇન્વર્સ 12/13 તો x સદિશની કિંમત કેટલી? વિદ્યાર્થીઓ દિક ખૂણા બોલો આલ્ફા cos ઇન્વર્સ 3/13 એટલે cos આલ્ફા 3/13 બીટા cos ઇન્વર્સ 4/13 cos બીટા 4/13 ગામા cos ઇન્વર્સ 12/13 એટલે cos ગામા 12/13 મેં લખી દીધા છે. અને મારે સદિશ x શોધવાનો છે એટલે માન x cos આલ્ફા માન x cos બીટા માન x cos ગામા માન x રકમમાં આપેલો છે 13 cos આલ્ફાની કિંમત 3/13 માન x 13 cos બીટાની કિંમત 4/13 માન x ની કિંમત 13 આપેલી છે cos ગામાની 12/13 13 દૂર કરો 3 13 દૂર કરો 4 13 દૂર થાય 12 એટલે 3 4 અને 12 આવે છે એટલે તમે 3i 4j 12k લખી શકશો. એનો અર્થ કે તમારો ઓપ્શન બી એ આગળ સાચો થશે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો MCQ. r² માં એકમ સદિશ cos આલ્ફા sin આલ્ફા ને લંબ એકમ સદિશ y કયો? તો વિદ્યાર્થીઓ x.y ધ્યાન આપજો વિદ્યાર્થીઓ x cos આલ્ફા sin આલ્ફા ને લંબ એકમ સદિશ y ઓપ્શન એટલે કે આનો સી ઓપ્શન સાચો છે કે ખોટો આપણે ચેક કરી લઈએ. 2011 માં પૂછેલો છે. આનો ઓપ્શન સી ચેક કરું છું વિદ્યાર્થીઓ. x તમને આપેલો છે cos આલ્ફા sin આલ્ફા અને y આપણે માઇનસ sin આલ્ફા cos આલ્ફા લીધા છે એટલે x.y કરીએ એટલે x ની કિંમત અને y ની કિંમત લખી દેવાની છે. cos આલ્ફા નો માઇનસ sin આલ્ફા સાથે ગુણાકાર માઇનસ cos આલ્ફા sin આલ્ફા નો cos આલ્ફા નો ગુણાકાર sin આલ્ફા cos આલ્ફા પ્લસ માઇનસ દૂર થાય એટલે 0. એનો અર્થ કે x અને y બંને કેવા થઈ જશે? લંબ સદિશ થઈ જશે એટલે કે y ઓપ્શન સાચો છે. x.y 0 આવે તો એ લંબ સદિશ કહેવાય. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો આવશે? સી એ સાચો થશે. 2011 વિદ્યાર્થીઓ એક વસ્તુ અહીં ધ્યાન રાખી દેજો. 10મો MCQ 2011 માં પૂછકેટમાં પૂછેલો અને કોમ્પોનન્ટની રીત અત્યારે તમારા અભ્યાસક્રમમાં નથી તો વિદ્યાર્થીઓ આ MCQ ની આપણે અત્યારે ચર્ચા કરવાના નથી. ત્યાર પછી વાત કરીશ વિદ્યાર્થીઓ 11મો MCQ. 11મો MCQ 2012 માં પૂછેલો છે ગુજકેટમાં. માન a ની કિંમત 5 માન b ની કિંમત 9 a પ્લસ b ની કિંમત 10 વર્ગમૂળ 2 તો માન a ઓછા b ની કિંમત શોધો. તો વિદ્યાર્થીઓ અહીં આગળ ધ્યાન આપજો. માન a પ્લસ b નો સ્ક્વેર વત્તા માન a માઇનસ b નો સ્ક્વેર બરાબર આપણને ખબર છે 2a² પ્લસ 2b². આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. માન a પ્લસ b ની કિંમત તમને 10 વર્ગમૂળ 2 આપેલો છે એનો વર્ગ માન a ઓછા b નો વર્ગ માન a ની કિંમત 5 છે અને માન b ની કિંમત 9 છે. 10 વર્ગમૂળ 2 નો વર્ગ 10 નો વર્ગ 100 વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય એટલે 100 દુ 200 માન a ઓછા b નો વર્ગ 5 નો વર્ગ 25 25 દુ 50 થાય 9 નો વર્ગ 81 81 દુ 162 થશે. વિદ્યાર્થીઓ સાદુરૂપ આપણે કમ્પ્લીટ કરીએ. માન a ઓછા b નો વર્ગ 162 અને 50 212 થાય પ્લસ 260 બદલો માઇનસ થાય 212 માંથી 200 જાય 12 રહેશે એટલે માન a માઇનસ b નો સ્ક્વેર 12 છે એટલે માન a ઓછા b બરાબર વર્ગમૂળ 12 વર્ગમૂળ 12 એટલે 4 તાલી 12 એટલે 2√3 એનો જવાબ મળી જાય છે. એનો અર્થ કે 2√3 એ ઓપ્શન સાચો છે. 12મો MCQ વિદ્યાર્થીઓ 2012 ગુજકેટમાં પૂછેલો છે. a અને b એકમ સદિશ છે. a અને b વચ્ચેનો ખૂણો 30° π/6 છે જેના બે વિકર્ણો a + 2b વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. બે વિકર્ણો a + 2b અને 2a + b હોય તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ. ફરીથી વિદ્યાર્થીઓ આ a + 2b લખેલા છે પહેલો વિકર્ણ અને બીજો વિકર્ણ આપ્યો છે 2a + b. આ બે વિકર્ણોનો ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ વાત કરીશું ખૂબ જ સહેલા MCQ ની આ. તો સૌપ્રથમ તો શું કરીશું વિદ્યાર્થીઓ a × b નું સૂત્ર ધ્યાન રાખજો. a ડોટ હોય તો cos ના સંદર્ભમાં સૂત્ર આવે ક્રોસ છે તો sin ના સંદર્ભમાં સૂત્ર એટલે મોડ a × b = મોડ a મોડ b sin આલ્ફા
મોડ એ મોડ બી એટલે કે એ અને બી એકમ સદિશ છે એટલે 1 1 લખ્યા આલ્ફા પાઈ બાય 6 આપેલો છે sin 30 ની કિંમત 1/2 મેં લખી દીધી છે તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ ધ્યાન આપજો જ્યાં a ક્રોસ b તમને દેખાય ત્યાં આગળ 1/2 કિંમત તમારે લખવાની રહે છે એટલે એનો ઉપયોગ હવે આપણે કરવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર વિદ્યાર્થીઓ તમારા અભ્યાસક્રમમાં જે છે તે પાસેની બાજુ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તો તમે શું કરો છો મોડ a ક્રોસ b શોધો છો પણ માની લો તમને બોર્ડની અંદર વિકર્ણો આપવામાં આવે તો વિકર્ણોનો ક્રોસ પ્રોડક્ટ કરી અને 2 વડે ભાગવાથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એના વિકર્ણોનો એક ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે વિકર્ણ આપ્યા હતા a + 2b અને 2a + b ક્રોસ પ્રોડક્ટ કરો વિદ્યાર્થીઓ તો a નો ક્રોસ પ્રોડક્ટ 2a સાથે થશે a નો ક્રોસ પ્રોડક્ટ b સાથે થશે 2b નો ક્રોસ પ્રોડક્ટ 2a સાથે થશે 2b નો ક્રોસ પ્રોડક્ટ b સાથે થશે વિદ્યાર્થીઓ એક નિયમ છે કે દ્વિહાર કે ત્રિહારમાં બે પંક્તિ સમાન હોય તેનું મૂલ્ય 0 થાય એટલે a ક્રોસ a 0 થાય એ જ રીતે b ક્રોસ b પણ 0 થશે તો વધશે શું બોલો a ક્રોસ b ઉપરાંત ત્રિહાર કે દ્વિહારમાં જ્યારે પંક્તિની અદલાબદલી કરવામાં આવે ત્યારે ચિહ્ન બદલાઈ જાય એટલે 2b ક્રોસ 2a છે ને મારે લખવા હોય 2a આ 2 દુ 4 વિદ્યાર્થીઓ ને b ક્રોસ a છે તો a ક્રોસ b લખું તો આ પ્લસ કેવા થઈ ગયા માઈનસ ફરીથી વિદ્યાર્થીઓ બોલું કશું જ કરવા નહીં પંક્તિની અદલાબદલી કરી b ક્રોસ a છે તો a ક્રોસ b લખ્યા તો પ્લસ ના કેવા થઈ ગયા માઈનસ ને 2 દુ 4 તો એક વખત a ક્રોસ b માંથી 4 વખત a ક્રોસ b કરો તો કેટલી વખત વધે -3 વખત a ક્રોસ b -3 નો મૂળ કેટલો થઈ જશે પ્લસ એટલે 3/2 તમે લખશો a ક્રોસ b વિદ્યાર્થીઓ a ક્રોસ b ની કિંમત આપણે દાખલો શરૂઆત કરી MCQ ની ત્યારે જ આપણે તૈયાર કરેલી છે a ક્રોસ b ની કિંમત 1/2 જેનો ઉપયોગ હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ કરવાનો છે તો આપણે -3 નો મૂળ 3/2 a ક્રોસ b ની કિંમત 1/2 એટલે 3/4 એ તમારા પ્રશ્નનો જવાબ થશે એટલે કે આ પ્રશ્નમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 3/4 મળી જાય છે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો MCQ ગુજકેટ 2017 માં પૂછેલો છે a + b + c 0 છે મોડ a 3 મોડ b 5 મોડ c 7 a અને b વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા તો આલ્ફાની કિંમત કેટલી તો વિદ્યાર્થીઓ અહીં આગળ તમે ધ્યાન આપજો a + b + c 0 આપેલા છે એટલે શું કરીશું બોલો a + b + c કેવા થઈ જશે માઈનસ બંને બાજુ વર્ગ કરતા એટલે a + b નો વર્ગ બરાબર -c નો વર્ગ a + b ના વર્ગનું વિસ્તરણ a² + 2ab + b² = c². ફરી વિદ્યાર્થીઓ a.b હોય તો ab cos આલ્ફા લખવાના ક્રોસ હોય તો ab sin આલ્ફા એ ડોટ પ્રોડક્ટ છે ને a.b એટલે ab cos આલ્ફા વિદ્યાર્થીઓ મોડ a તમને 3 આપેલા છે મોડ a 3 મોડ b 5 આપેલા છે મોડ b 5 આપ્યા ને મોડ c 7 આપેલા છે 3 નો વર્ગ 9 થાય 2 × 6 6 × 30 cos આલ્ફા 5 નો વર્ગ પાછું 25 7 નો વર્ગ 7 × 7 49 વિદ્યાર્થીઓ કાઉન્ટ કરીએ આપણે 30 cos આલ્ફા ના 30 cos આલ્ફા 49 ના 49 9 અને 25 34 સાઈડ ચેન્જ કરો તો -34 30 cos આલ્ફા 49 માંથી 34 બાદ કરું તો 15 વધે એટલે cos આલ્ફા 15/30 15/30 એટલે 1/2 તો cos આલ્ફા માટે 1/2 cos આલ્ફા માટે 1/2 એટલે કયો ખૂણો π/3 એટલે કે 60 નો ખૂણો તો આલ્ફા બરાબર 60 આપણો જવાબ છે 2017 માં પૂછેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ એટલે આ રીત તમારા અભ્યાસક્રમમાં છે એટલે આ રીતના પણ MCQ કરવાના છે a 1 - 2 4 b નો સ્થાન સદિશ 5 - 1 7 c નો સ્થાન સદિશ 3 6 - 2 d નો સ્થાન સદિશ 4 5 - 1 તો ab નો cd પરનો પ્રક્ષેપ શોધો તો વિદ્યાર્થીઓ તમે ab ને a સદિશ ધાર લો અને cd ને b સદિશ ધાર લો તો a નો b પરનો પ્રક્ષેપ આમ પણ તમે લખી શકશો અહીં આગળ સદિશ મેં ab શોધેલો છે એટલે કે b ના સ્થાન સદિશમાંથી a નો સ્થાન સદિશ બાદ કરીએ તો 5 માંથી 1 જાય 4 -1 +2 -1 +2 1 7 માંથી 4 જાય 3 સદિશ cd એટલે d માંથી c નો સ્થાન સદિશ d નો સ્થાન સદિશ 4 5 -1 c નો સ્થાન સદિશ 3 6 -2 બાદ કરું 4 માંથી 3 જાય 1 વધે 5 માંથી 6 જાય -1 વધે -1 અને +2 તો -1 +2 1 એનો અર્થ કે ab અને cd શોધાઈ ગયા હવે આપણે એનો ડોટ પ્રોડક્ટ કરીએ તો જુઓ ab લખો cd લખો ડોટ પ્રોડક્ટ કરો બોલો 4 × 1 4 1 અને -1 -1 3 × 1 3
તો 4 અને 3 7, 7 માંથી 1 જાય તો 6. સીડી નો મોડ પણ શોધી કાઢીએ. સીડી નો મોડ એટલે સીડી ના જે ઘટકો છે વિદ્યાર્થીઓ 1 - 1 1 એના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો એટલે 1 નો વર્ગ - 1 નો વર્ગ 1 નો વર્ગ એટલે 1 1 1 વર્ગમૂળ 3. એનો અર્થ કે AB ડોટ CD શોધો અને મોડ CD શોધો. હવે આપણે સૂત્ર અહીંયા આગળ લખીએ છીએ વિદ્યાર્થીઓ. AB નો CD પરનો પ્રક્ષેપ સદિશ શોધવા સૂત્ર AB ડોટ CD અપોન મોડ C સ્ક્વેર ઇન્ટુ CD. તો AB ડોટ CD આપણે કેટલા શોધ્યા હતા 6. મોડ CD નો સ્ક્વેર હમણાં શોધ્યો વર્ગમૂળ 3 નો વર્ગ ને CD આપેલો છે 1 - 1 1. તો 6/3 લખાશે વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય. તો 3 દુ 6 એટલે 2 કૌંસમાં 1 - 1 1 એટલે 2 - 2 અને 2 આ જવાબ થશે અથવા 2i - 2j + 2k લખેલું હોય તો પણ સાચું છે. વાત કરીશું 15મો MCQ. 15મો MCQ લંબ અંતરનો વિદ્યાર્થી MCQ છે. આ અભ્યાસક્રમમાં રીત નીકળી ગઈ છે એટલે આપણે આ MCQ ને હવે ધ્યાન પર લઈએ નહીં. વાત કરીએ વિદ્યાર્થીઓ 16મો MCQ. 16મો MCQ વિદ્યાર્થીઓ કરજો. આનું સૂત્ર પણ તમારે તૈયાર કરી દેવાનું છે. અહીં શોર્ટ કી પણ મેં લખેલી છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. એ એકમ સદિશ છે તો વિદ્યાર્થીઓ આ રીતના MCQ યાદ રાખવાના. ગુજકેટ 2018 માં પૂછેલો છે. એ એકમ સદિશ છે તો મોડ A ક્રોસ I નો વર્ગ વત્તા મોડ A ક્રોસ G નો વર્ગ વત્તા મોડ A ક્રોસ K નો વર્ગ કેટલો? તો વિદ્યાર્થીઓ સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું કે મોડ A ક્રોસ I નો વર્ગ વત્તા મોડ A ક્રોસ G નો વર્ગ વત્તા મોડ A ક્રોસ K નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2a². આ સૂત્ર તમારે પાક્કું કરી દેવાનું જેથી આને રિલેટેડ કોઈ પણ MCQ તમને કામ લાગી જાય. એ એકમ સદિશ છે એટલે એના મોડનું મૂલ્ય કેટલું થશે 1 એટલે અહીંયા આગળ કેટલા લખવાના મારે બોલો 1 1 નો વર્ગ 1 એટલે 2 એકુ કેટલા થઈ જશે 2. એનો અર્થ કે આ MCQ નો જવાબ 2 રહે છે. તો વિદ્યાર્થીઓ ફરી એક વખત કહું આનું ફોર્મેટ યાદ રાખજો. આના બરાબર ડાયરેક્ટ તમારે 2a² યાદ રાખી લેવાના. ફરીથી મોડ A ક્રોસ I નો વર્ગ વત્તા મોડ A ક્રોસ G નો વર્ગ વત્તા મોડ A ક્રોસ K નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2a². આ સૂત્ર તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 17મો MCQ. ગુજકેટ 2018 માં પૂછેલો છે. એકમ સદિશ A અને B માટે A + 2B અને 5A આ 5A - 4B છે વિદ્યાર્થીઓ. બંને એકબીજાને કેવા છે લંબ. તો A અને B વચ્ચેનો ખૂણો શોધવાનો છે. એટલે બે સદિશો આપેલા છે એ એકબીજાને લંબ છે એવું કહી દીધું છે અને A અને B વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો ખૂબ જ સહેલો MCQ. બંને સદિશ એકબીજાને લંબ છે એનો અર્થ કે એમનો ડોટ પ્રોડક્ટ કેટલો થશે 0. ફરીથી A + 2B અને 5A - 4B બંને એકબીજાને લંબ છે એટલે એનો ડોટ પ્રોડક્ટ મેં 0 લખ્યો. ડોટ પ્રોડક્ટ કરીએ વિદ્યાર્થીઓ બોલો 5A ડોટ A એટલે A², 4A ડોટ B, 5 દુ 10 A ડોટ B, 2 ચોક 8 B ડોટ B એટલે B² બરાબર 0. એકમ સદિશ છે એટલે 1 લખાશે. 10 વખતમાંથી 4 વખત જાય 6 વખત રહે. આ પણ એકમ સદિશ છે 1 લખ્યા. 5 તમે અહીં જોઈ શકો 6A ડોટ B મેં લખી દીધા છે. -8 સાઈડ બદલો પ્લસ થાય, +5 સાઈડ બદલો માઇનસ થાય, 8 માંથી 5 જાય 3 થાય એટલે A ડોટ B બોલો 3 ના છેદમાં કેટલા જશે 6. 3/6 એટલે કેટલા આયા 1/2. વિદ્યાર્થીઓ હવે અહીંથી દાખલો સહેલો થઈ ગયો. A ડોટ B મારી પાસે 1/2 આવી ગયા. તો A ડોટ B નું ફરી પાછું ડોટ આવ્યો એટલે કોસમાં સૂત્ર શું મોડ A મોડ B cos આલ્ફા બરાબર 1/2. બંને એકમ સદિશ છે એટલે 1 1 લખી શકો. cos આલ્ફા 1/2 એટલે cos આલ્ફા 1/2. તો cos આલ્ફા માટે 1/2 ખૂણો એટલે કયો ખૂણો 60 નો ખૂણો એટલે આલ્ફા બરાબર π/3. વાત કરીશું વિદ્યાર્થીઓ 18મો MCQ. ગુજકેટ 2018 માં પૂછાયેલો છે. સદિશ x અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે π/4 અને 5π/4 માપના ખૂણા બનાવે તો y અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવશે? તો એક સદિશ છે વિદ્યાર્થીઓ ધ્યાન આપો. એ x અક્ષ સાથે π/4 નો ખૂણો બનાવે એટલે આલ્ફા બરાબર π/4 અને z અક્ષ સાથે 5π/4 માપનો ખૂણો બનાવે એટલે ગેમા કરીને લખી દઈશું. તો y અક્ષ સાથે આપણે બીટા શોધવાના છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ આ એકદમ સિમ્પલ સૂત્ર છે cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા = 1. તમને x અક્ષ સાથે કયો ખૂણો છે બોલો π/4. z અક્ષ સાથે કયો ખૂણો છે 5π/4. y અક્ષ સાથે બીટા શોધવાના છે. ચલો cos² π/4 cos² બીટા cos² 5π/4 એટલે π + π/4 મેં લખી દીધા છે. cos² π/4 cos² બીટા cos π + π/4 પાઈ પ્લસ કે છે
એટલે ત્રીજામાં ઓલ એસ ટી કોસ વિધેય માઇનસ હોય પણ સ્ક્વેર છે એટલે પ્લસ લખાય એટલે cos સ્ક્વેર પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 1 તમારે લખવાના રહે છે. cos 45 1/√2 cos 45 1/√2 એના સ્ક્વેર કરી દીધા વિદ્યાર્થીઓ. ખૂબ સહેલી ગણતરી થઈ ગઈ હવે તો. 1/√2 નો સ્ક્વેર 1/2 cos સ્ક્વેર બીટા 1/2 1 1/2 1/2 1 થાય 1 પ્લસ cos સ્ક્વેર બીટા ઇક્વલ ટુ 1 1 1 કેન્સલ cos સ્ક્વેર બીટા 0 cos બીટા 0 તો cos બીટા 0 હોય તો બીટા કયો ખૂણો 90 નો પાઈ બાય 2 એનો અર્થ કે આપેલ સદિશ એ y અક્ષ સાથે 19 ખૂણો બનાવશે 90 નો ખૂણો બનાવે 90. વાત કરીશું 19 માં MCQ 2019 માં પૂછ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુ a અને b વચ્ચેનો ખૂણો આપેલો છે પાઈ બાય 6. a ની કિંમત 2 -2 1 આપેલી છે b બરાબર 2a તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ તમને સદિશ a આપી દીધો છે. સદિશ a 2 -2 1 એનો મોડ લઈ લઈએ એટલે 2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 એટલે 4 4 1 9 9 નું વર્ગમૂળ 3. મોડ b એટલે 2 મોડ a પણ મોડ a કેટલો શોધ્યો બોલો 3 તો 2 તાલી 6. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ક્રમિક બાજુઓનો ગુણાકાર એટલે a ક્રોસ b છે. અત્યારે તમારી જે ટેક્સ્ટમાં આપેલા છે સૂત્ર એ જ સૂત્ર અહીં લખ્યું છે પણ ક્રોસ છે એટલે સાઈનમાં સૂત્ર લખો તો શું લખાય બોલો a ક્રોસ b નો મોડ એટલે મોડ a મોડ b sin આલ્ફા. a ને b તો ઓલરેડી a ની કિંમત કેટલી શોધી બોલો 3 b ની કિંમત કેટલી શોધી 6 એટલે 3 ને 6 આલ્ફા રકમમાં આપેલો જ છે પાઈ બાય 6 તો 3 6 sin પાઈ બાય 6 એટલે sin કયો ખૂણો 30 sin 30 ની કિંમત કેટલી 1/2 સાદુરૂપ આપો 3 6 18 18 ના અડધા કરો કેટલા 9 ચોરસ એકમ. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ 9 ચોરસ એકમ થઈ જશે. તમને મોડ a આપેલો તમને સદિશ a આપ્યો છે રકમમાં મોડ a શોધો. બીજી આ શરત આપી b બરાબર 2a એમાં a ની કિંમત લખી દીધી વિદ્યાર્થીઓ એટલે b આવી ગયો તો a ને b આવી ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે ક્રમિક બાજુઓને અહીં આગળ જોઈ લખો ક્રોસ પ્રોડક્ટ કરવો પડે. ક્રોસ પ્રોડક્ટ છે એટલે સાઈનમાં સૂત્ર a b sin આલ્ફા. a આપણે કેટલો શોધ્યો બોલો 3 b કેટલો શોધ્યો 6 આલ્ફા કેટલો આપ્યો તો પાઈ બાય 6 sin પાઈ બાય 6 એટલે 1/2 6 તાલી 18 18 ના અડધા કેટલા 9 ચોરસ એકમ. એનો અર્થ કે ઓપ્શન a સાચો છે. 20મો એમસીક્યુ વિદ્યાર્થીઓ 2019 માં પૂછેલો એમસીક્યુ છે મોડ a x બરાબર મોડ y બરાબર મોડ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 તો મોડ x માઇનસ y કેટલા 2019 ગુજકેટમાં પૂછેલો પ્રશ્ન. તમને મોડ x પ્લસ y 1 આ જે આપેલા છે ત્યાંથી ચાલુ કરીશ ને આ બેની કિંમત મૂકીશ વિદ્યાર્થીઓ. ખૂબ જ સહેલો પ્રશ્ન. ચલો મોડ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 બંને બાજુ વર્ક કરી દો. મોડ x પ્લસ y નો સ્ક્વેર એટલે શું x વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ બરાબર 1. મોડ x ને મોડ y બંને એકમ સદિશ એટલે એમના મૂલ્ય કેટલા લખ્યા 1 1 1 ઉડાઈ દો એટલે 1 પ્લસ 2xy ઇઝ ઇક્વલ ટુ 0 થાય એટલે 2x ડોટ y ને કરતા બનાવી દો એટલે પ્લસ 1 કેવા થયા માઇનસ એટલે x ડોટ y એટલે -1/2. આપણે શોધવાનું છે હવે એની ઉપર નજર નાખીએ તો મોડ x માઇનસ y શોધવાનો તો આપણે એવું શું કર્યું પહેલા એનો વર્ગ લખ્યો તો એનું વિસ્તરણ શું થાય x વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. x નો મોડ કેટલો છે 1 y 1 x ડોટ y સુવિધા જ છે -1/2 બે બે કટ માઇનસ માઇનસ પ્લસ 1 1 2 ને 3 એટલે મોડ x માઇનસ y નો સ્ક્વેર જો 3 હોય તો માનાંકમાં x ઓછા y ની કિંમત વર્ગમૂળ 3 થઈ જાય છે. એનો અર્થ કે ઓપ્શન બી સાચો છે. આ એમસીક્યુ નો ઓપ્શન બી સાચો છે. વાત કરું વિદ્યાર્થીઓ 21માં એમસીક્યુ ગુજકેટ 2019 માં પૂછેલો છે સદિશ 2 -2 1 ની દિશામાં 6 માનવાળો સદિશ x છે 1 1 -1 ની દિશામાં વર્ગમૂળ 3 માનવાળો સદિશ y છે. તો આ શોધ્યા પછી માનાંકમાં x વત્તા 2y ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ પહેલા x ને y આપણે શોધવો પડે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ a 2 -2 1 ની દિશામાં 6 માનવાળો સદિશ x બરાબર 6 a upon મોડ a લખાશે તો 6 a ની કિંમત 2 -2 1 મોડ એટલે એમના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો 4 ને 4 8 8 ને 1 9 તો વિદ્યાર્થીઓ 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે 3 તો 9 નું વર્ગમૂળ 3 લખો 3 દુ 6 એટલે 2 2 -2 1 આપણે x રવા દઈએ. વાત કરું b ની તો 1 વિદ્યાર્થીઓ b ની વાત કરીશ 1 1 -1 તો એની દિશામાં વર્ગમૂળ 3 માનવાળો સદિશ તો y બરાબર વર્ગમૂળ 3 b upon મોડ b વર્ગમૂળ 3 b ની કિંમત 1 1 -1 મોડ b એટલે વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો તો આની કિંમત કેટલી થશે વર્ગમૂળ 3 ઉડી ગયા 1 1 -1
આપણે પ્રશ્ન છે એની વાત કરું, x + 2y એનો મૂળ શોધવાનો છે. તો x ઓલરેડી મેં x શોધેલો જ છે. જુઓ x કેટલા શોધ્યા છે આપણે? 2 દુ 4 -4 અને 2 જે અહીંયા આગળ મેં લખી દીધા છે, +2 y ની કિંમત કેટલી છે બોલો? 1 1 -1 એટલે 2 એકુ 2 2 એકુ 2 -2 4 અને 2 6 -4 અને 2 -2 2 અને -2 0. હવે એનો માન એટલે વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો 6 નો વર્ગ -2 નો વર્ગ 0 નો વર્ગ 6 નો વર્ગ 36 -2 નો વર્ગ 4 0 નો વર્ગ 0 36 ને 4 40 40 એટલે 4 દાન 40 2 વર્ગમૂળમાં 10. એનો અર્થ કે આ MCQ નો જવાબ 2 વર્ગમૂળ 10 મળે છે. ડી ઓપ્શન સાચો છે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ 22મો MCQ ગુજકેટ 2020 માં પૂછેલો છે. મૂળ એ 3. તો વિદ્યાર્થીઓ હમણાં તમને આ સૂત્ર તો મેં કીધેલું, આની શોર્ટ કી જ વાપરવાની છે. બોલો a ક્રોસ i નો વર્ગ a ક્રોસ j નો વર્ગ a ક્રોસ k નો વર્ગ બરાબર કેટલા? 2a² ને a મૂળ a કેટલો આપ્યો? 3 3 નો વર્ગ 9 9 દુ કેટલા? 18 એટલે કે c જવાબ. વાત કરીએ વિદ્યાર્થીઓ 23મો MCQ 23મા MCQ માં 2020 ગુજકેટમાં પૂછેલો છે. સદિશ a 2i - j + k, સદિશ b i + j - 2k અને સદિશ c i + 3j - k આપેલ છે. શરત આપી છે સદિશ a એ લેમ્બડા b + c ને લંબ છે તો લેમ્બડા શોધો. તો વિદ્યાર્થીઓ સદિશ a અને લેમ્બડા b + c એ લંબ સદિશ છે. એનો અર્થ કે તેમનો ડોટ પ્રોડક્ટ 0 લખી શકાશે, એટલે કે a ડોટ લેમ્બડા b + c = 0. એટલે કે અહીં આગળ તમે જોઈ શકો છો આપણે ડોટ પ્રોડક્ટ કરવાનું રહેશે, લેમ્બડા સાઈડ પર કરી દો એટલે a ડોટ b લખવાના અને a ડોટ c = 0 લખી શકાય છે. પ્લસ a ડોટ c સાઈડ ચેન્જ કરું માઇનસ a ડોટ c અપોન a માઇનસ a ડોટ c લખાશે. લેમ્બડાને કરતા બનાવું માઇનસ a ડોટ c અપોન a ડોટ b લખવાના રહે છે. તમને a અને c સદિશની વેલ્યુ આપેલી છે. સદિશ a ની વેલ્યુ આપણે લખીશું. સદિશ a એટલે 2 - 1 1 એટલે કે સદિશ a ની જગ્યાએ 2 - 1 1 લખવાના છે. સદિશ c ની કિંમત 1 3 - 1 સદિશ c ની જગ્યાએ 1 3 - 1 સદિશ a ની કિંમત 2 - 1 1 લખવી. સદિશ b ની કિંમતની વાત કરું તો 1 1 - 2 એનો અર્થ કે સદિશ b ની જગ્યાએ મેં 1 1 - 2 લખેલા છે. વિદ્યાર્થીઓ અહીં ડોટ પ્રોડક્ટ કરીશું તો 2 એકુ 2 -3 એકુ 3 -1 આપણે લખવાના રહે છે. એ જ રીતે 2 એકુ 2 થશે, -1 એકુ -1 અને 1 અને -2 -2 થાય છે. વિદ્યાર્થીઓ અહીં સાદુરૂપ આપણે કમ્પ્લીટ કરી દઈએ તો 2 માંથી 3 જાય -1 ને -1 -2 2 દૂર થશે એટલે -1 લખેલા છે. માઇનસ માઇનસ પ્લસ થશે ને પ્લસ માઇનસ માઇનસ 2/1 2 એટલે કે -2 આપણો જવાબ મળી જાય છે. એનો અર્થ કે આ MCQ માં જવાબ રહેશે -2 એને એ ઓપ્શન સાચો છે. વિદ્યાર્થીઓ વાત કરીએ 24મો MCQ 24મો MCQ વિદ્યાર્થીઓ આગળ પણ વાત કરેલી છે મેં 2020 ગુજકેટમાં પૂછેલો MCQ છે. અહીં 3 સદિશ ABC ની વાત કરેલી છે. સદિશ a + b + c 0 આપેલા છે. સદિશ a ની વેલ્યુ 3 આપેલી છે. સદિશ b ની વેલ્યુ વિદ્યાર્થીઓ અહીં આગળ 4 આપેલી છે અને સદિશ c ની વેલ્યુ અહીં આગળ 2 આપેલી છે. ને ક્વેશ્ચન્સ છે આપણો a.b + b.c + c.a કેટલા. વિદ્યાર્થીઓ તમને અહીં આગળ પૂરેપૂરી રીત પણ લખેલી છે, પરંતુ આખી રીત આ કરવાની કોઈ જરૂર છે નહીં. તમારે a.b + b.c ને +c.a શોધવાના હોય તો એકદમ સિમ્પલ મેથડ બતાવું છું ફરીથી વિદ્યાર્થીઓ. a.b + b.c + c.a શોધવાનો હોય તો આખી મેથડ કરવાની કોઈ જરૂરત નહીં વિદ્યાર્થીઓ. MCQ છે એટલે તમારે એકદમ સિમ્પલ સૂત્ર યાદ રાખજો. પહેલા માઇનસ લખી દો, માઇનસ લખ્યા પછી કૌંસમાં સદિશ a નો વર્ગ વત્તા સદિશ b નો વર્ગ વત્તા સદિશ c નો વર્ગ છેદમાં 2 લખી દેવાના. આમાં કિંમત મૂકો. ચલો માઇનસ બોલો a સદિશ a 3 તો 3 નો વર્ગ કેટલો થાય 9. સદિશ b ની કિંમત 4 4 નો વર્ગ 16. સદિશ c ની કિંમત 2 2 નો વર્ગ 4 છેદમાં 2. તો સાદુરૂપ આપો 16 ને 4 20 20 ને 9 29 -29 છેદમાં 2 એ તમારા MCQ નો જવાબ છે. એનો અર્થ કે ઓપ્શન ડી સાચો. ફરીથી વિદ્યાર્થી એક વખત સમજાવી દો. a.b + b.c + c.a શોધવાના હોય તો સૂત્ર યાદ રાખજો માઇનસ કૌંસમાં a² + b² + c² છેદમાં 2. આ સૂત્રનો ઉપયોગ કરીને એમાં કિંમત મૂકી દો
સદિશ એ ની કિંમત 3 નો વર્ગ 9, સદિશ બી 4, 4 નો વર્ગ 16, સદિશ સી 2, 2 નો વર્ગ 4 છેદમાં 2, 16 ને 4 20, 20 ને 9 29 છેદમાં 2 પણ કેવા માઇનસ, એનો કે માઇનસ 29 દુત્યાંશ તમારો જવાબ છે. વિદ્યાર્થીઓ આ રીત તમારે યાદ રાખવાની છે. આ રીતે આગળ એમસીક્યુ આવશે તો સોલ્વ આ રીતે જ આપણે કરીશું, કારણ કે રીત ખૂબ જ લાંબી છે અને એમસીક્યુ ની અંદર આટલી લાંબી રીત કરવી યોગ્ય લાગતી નથી. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 25માં એમસીક્યુ. 25માં એમસીક્યુ 2021માં પૂછાયેલો છે. સદિશો એ 2i + 2j - 5k અને સદિશ બી 2i + j + 3k ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ સી શોધો. તો વિદ્યાર્થીઓ અહીં ચોખવટ કરી લીધી છે કે સદિશ સી એકમ સદિશ છે. તો જો સદિશ સી એકમ સદિશ હોય તો તેના માનનું મૂલ્ય કેટલું થાય? 1. ફરીથી વિદ્યાર્થીઓ તમને સદિશ એ અને બી આપેલા છે, એમના સરવાળાની દિશામાં જે સદિશ સી છે તે એકમ સદિશ છે એવું રકમમાં ચોખવટ કરેલી જ છે. તો પછી સદિશ સી જો એકમ સદિશ હોય તો એના માનનું મૂલ્ય કેટલું થાય? 1. એનો કે સી ઓપ્શન એ તમારો સાચો થશે. વાત કરીશું વિદ્યાર્થીઓ 26માં એમસીક્યુ. 26મો એમસીક્યુ ગુજકેટ 2021માં પૂછાયેલો છે. પાસ પાસેની બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણની આપેલી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલું છે. આપણે શું કરીશું? સદિશ એ ક્રોસ સદિશ બી શોધી કાઢીશું. તો એ ક્રોસ બી i j k, બોલો એ માં કયા આપ્યા છે? 1 -1 3, બી માં 2 -7 1 લખી દીધા. i -1 એકુ -1 માઇનસ માઇનસ +21 - j 1 એકુ 1 -42 6 પ્લસ k 7 એકુ -7 -+2 લખવાના છે. 21 માંથી 1 જાય 20i -5 અને +5j -5k. વિદ્યાર્થીઓ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં a ક્રોસ b, એટલે કે આ બધાના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો 20 નો વર્ગ 5 નો વર્ગ -5 નો વર્ગ, 20 નો વર્ગ 400, 5 નો વર્ગ 25 -5 નો વર્ગ 25. તો 400 25 ને 25 50 એટલે 450, 450 એટલે 225 ગુણ્યા 2, 225 નું વર્ગમૂળ 15, 2 નું વર્ગમૂળ નીકળે નહીં. એનો અર્થ કે તમારો જવાબ આવશે 15√2 ચોરસ એકમ. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની. આગળનો એમસીક્યુ 27મો એમસીક્યુ 2022 ગુજકેટમાં પૂછાયેલો છે. 3 સદિશ એકમ સદિશ છે. a b c એકમ સદિશ છે. a + b + c 0 આપેલ જ છે. પ્રશ્ન શું છે? a.b + b.c + c.a એનું મૂલ્ય શોધવાનું છે. તો ફરીથી વિદ્યાર્થીઓ આમ મેથડની કોઈ જરૂર છે નહીં, લાંબી રીતે આપણે કરતા નથી, એકદમ ટૂંકી રીતે આ દાખલો પતાવી દઈએ. ચલો a.b + b.c + c.a બરાબર શું લખશો તમે? ફરીથી વિદ્યાર્થીઓ મારે શોધવાનું છે શું? a.b + b.c + c.a શોધવાના હોય તો સૂત્ર વાપરજો, માઇનસ કૌંસમાં સદિશ a નો વર્ગ + સદિશ b નો વર્ગ + સદિશ c નો વર્ગ છેદમાં 2. આ સૂત્રનો ઉપયોગ કરો. કિંમત હવે વિદ્યાર્થીઓ એકદમ સહેલું છે. a b c તો એકમ સદિશ છે તો એમના માનનું મૂલ્ય કેટલું થશે? 1. તો 1 નો વર્ગ 1 + 1 નો વર્ગ 1 + 1 નો વર્ગ 1 છેદમાં 2, એટલે કેટલા આવશે? -3 છેદમાં 2. એનો અર્થ કે -3/2 તમારો જવાબ રહે છે, એટલે એ ઓપ્શન સાચો છે. તો વિદ્યાર્થીઓ આ રીતના જ્યારે પણ એમસીક્યુ પૂછવામાં આવે તો આ શોર્ટ કી તમારે યુઝ કરવાની છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 28મો એમસીક્યુ. 28મો એમસીક્યુ ગુજકેટ 2023માં પૂછાયેલો ખૂબ જ સહેલો એમસીક્યુ છે. સદિશ a i + j + k આપેલો છે. સદિશ b i + 2j + 3k છે. તો a + b a - b ની કિંમત કેટલી? તો વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે a + b a - b એટલે શું? બોલો a² - b². તો માન a અને માન b શોધી કાઢીએ. તો શું કરીશું? a નો માન એટલે a નો મોડ શોધવો હોય તો વર્ગમૂળમાં બોલો કયા ઘટકો? 1 નો વર્ગ 1, આ 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 એટલે √3 આવશે. મોડ b એટલે આ બધાના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ લખાશે, 3 નો વર્ગ લખાશે એટલે 1 4 9, 9 ને 4 13 ને 1 14, વર્ગમૂળ 14. મોડ a વર્ગમૂળ 3, મોડ b વર્ગમૂળ 14. આપણે શોધવાનું છે શું? a + b a - b એટલે a² - b².
તો મોડ a કેટલા આયા √3 એનો વર્ગ, મોડ b કેટલા આયા વર્ગમૂળ 14 નો વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ 3, વર્ગમૂળ 14 નો વર્ગ 14 થાય, 3 માંથી 14 જાય -11, એનો અર્થ કે ઓપ્શન સી સાચું છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 29મો MCQ. 29મો MCQ 2024 ગુજકેટમાં પૂછાયેલો છે. J.I+K+I.J+K.J ની કિંમત શોધવાની છે વિદ્યાર્થીઓ. અહીં આગળ મેં બોક્સ પ્રોડક્ટની પણ મેથડ કરેલી છે, અથવા તો બોક્સ પ્રોડક્ટની જગ્યાએ તમે બીજી સીધી રીતનો પણ ઉપયોગ કરી શકશો. તો આપણે એ સીધી રીતનો ઉપયોગ કરીએ. પહેલા તો આ બે પંક્તિ સરખી છે એટલે આપણે એને ગણતરીમાં લઈશું નહીં. ત્રિહાર કે દ્વિહારમાં બે પંક્તિ જ્યારે સમાન હોય ત્યારે એની કિંમત 0 થાય, એટલે J ક્રોસ J, I ક્રોસ A, K ક્રોસ K 0 થાય. તો આપણે આની વાત કરવાની નથી, એટલે આપણો સંબંધ બોલો J ડોટ શું લખ્યું છે I ક્રોસ K પ્લસ, હવે આ પદ તો નીકળી ગયું, રહ્યું કયું બોલો K ડોટ J ક્રોસ I પ્લસ I ડોટ K ક્રોસ J. હવે આપણે એની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ સંબંધ તમને યાદ જ હશે કે I J હોય I ક્રોસ J તો K લખજો, J ક્રોસ K હોય તો I લખજો, અને K I હોય તો J લખશો. ક્રમમાં ચાલે સર્કલ I J K ફોર્મમાં, એટલે I J છે તો K, J K હોય તો I ને K I હોય તો J, ને આનાથી ઉલટું હોય તો ચિહ્ન બદલાઈ જાય. ચલો અહીં છે I K, K I હોય તો J થાય, તો I K છે તો શું થશે બોલો -J પ્લસ K. તેવી જ રીતે વિદ્યાર્થીઓ J I J હોય તો K, તો J I છે તો -K પ્લસ I K J. વિદ્યાર્થીઓ K J તો J K હોય તો I, તો K J છે તો -I. તો વિદ્યાર્થીઓ આનો ગુણાકાર આવશે -1, આનો ગુણાકાર આવશે -1, આનો ગુણાકાર આવશે -1, તો કેટલા થશે -3. એનો અર્થ કે -3 તમારો જવાબ છે, એટલે ઓપ્શન બી સાચો છે. તો આ રીતે પણ આપણે સહેલી રીતે MCQ કરી શકીએ છીએ. હવે વાત કરીશું આગળના MCQ ની. આગળનો MCQ 30મો MCQ વિદ્યાર્થીઓ બે સદીશો આપેલા છે, 2024 ગુજકેટમાં પૂછાયેલો છે. બે સદીશ આપેલા છે અને એમની વચ્ચે ખૂણો શોધવાનો છે. તો આપણને જે સદીશ આપ્યા છે એના માન સુધી કાઢીએ. એટલે સદીશ A નો મૂળ એટલે વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો, તો 1 - 1 1, એના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો એટલે 1 1 1, વર્ગમૂળ 3 થશે. માન B એટલે B ના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, -1 નો વર્ગ 1, એટલે એ પણ વર્ગમૂળ 3 થશે. વાત કરીશું વિદ્યાર્થી A ડોટ B. તો A ના ઘટકો કયા હતા 1 - 1 1 ડોટ, B ના ઘટકો 1 1 -1 ડોટ પ્રોડક્ટ કરો, 1 1 1 -1 1 1 1 અને -1 આ ઉડી જશે એટલે -1. તો વિદ્યાર્થીઓ હવે આપણે ખૂણો શોધવા માટે સૂત્ર લખીએ. ખૂણો શોધવાનું સૂત્ર cos θ બરાબર A ડોટ B અપોન મોડ A મોડ B. તો A ડોટ B ની વેલ્યુ -1, મોડ A ની √3, મોડ B ની √3, તો -1/3 લખાશે. માટે θ બરાબર cos ઇન્વર્સ -1/3. આ જવાબ પણ ચાલે, અને કોસમાં માઇનસ હોય તો પાઈ માઇનસ cos ઇન્વર્સ 1/3 લખી શકાય. એનો અર્થ કે તમને ઓપ્શન કયો આપ્યો છે cos ઇન્વર્સ -1/3, એ પણ જવાબ ચાલશે, અને આની જગ્યાએ પાઈ માઇનસ cos ઇન્વર્સ 1/3 આપેલ હોત તો એ પણ જવાબ તમે લખી શકે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 31મો પ્રશ્ન. એ ગુજકેટ 2024માં પૂછાયેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ આપેલી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શું કરીશું સદિશ A અને સદિશ B નો ક્રોસ પ્રોડક્ટ કરીશું, એટલે I J K. હવે A ના ઘટકો બોલો કયા લખું 2 3 અને 4, અને B ના ઘટક તો વિદ્યાર્થીઓ અહીં I વાળું પદ નથી એટલે પહેલા 0 લખો, J નો સહગુણક -1, K નો સહગુણક -2 મેં લખી દીધો છે. હવે વાત કરીશું ક્રોસ પ્રોડક્ટના વિસ્તરણની. તો I 3 દુ 6 -6 +4 -J 2 દુ 4 -4 0 4 0 પ્લસ K 2 -2 0 3 0. તો -2I +4J -2K તમે લખી શકશો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મોડ A ક્રોસ B. તો A ક્રોસ B ના સભ્યો કયા શોધ્યા આપણે -2 4 અને -2, એ એના ઘટક લખેલા છે વિદ્યાર્થીઓ. માનકનો અર્થ
વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો એટલે -2 નો વર્ગ, 4 નો વર્ગ, -2 નો વર્ગ, -2 નો વર્ગ 4 થાય, 4 નો 16 થાય, -2 નો 4 થશે એટલે કે વર્ગમૂળ 24 એ જવાબ કહેવાય. પણ 24 ના અવયવ 4 છંગ 24, 4 નું વર્ગમૂળ 2, 6 નું વર્ગમૂળ ન નીકળે એટલે 2 વર્ગમૂળ 6 એ તમારો જવાબ થશે. તો વિદ્યાર્થીઓ ઓપ્શન એ 2√6 એ સાચો જવાબ છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 32મો એમસીક્યુ ગુજકેટ 2025 માં પૂછેલો એમસીક્યુ છે. I cross K cross J ડોટ, ફરીથી વિદ્યાર્થીઓ I ડોટ K cross J plus J dot I cross K plus K dot I cross J. ફરી એક વખત સર્કલ તમને સમજાવી દઉં કે I અને J લખેલા હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ K લખજો, J અને K એનો ક્રોસ પ્રોડક્ટ I લખજો, અને K અને I ફોર્મ હોય તો તમારે J લખવાનું, એનાથી વિરુદ્ધ હોય તો ચિહ્ન માઇનસ કરી દો. હવે જે રકમ આપી તે મેં અહીં લખી દીધી છે. તો K અને J વિદ્યાર્થીઓ K અને J, તો J અને K I છે તો K ને J લખું તો શું લખાશે? -I. એ રીતે I અને K, તો વિદ્યાર્થીઓ K અને I J છે તો I K લખું તો શું લખાશે? -J. ને I અને J, તો વિદ્યાર્થીઓ I અને J K છે તો આપણે K લખવાનું, ત્યાં કોઈ ચિહ્ન બદલવાની જરૂર નથી. I અને -I એટલે -1, J -J એટલે -1, K એટલે 1, તો -1 + 1 દૂર કરો કેટલા આવશે? -1, એટલે કે C ઓપ્શન સાચો છે. હવે વાત કરીશું આગળનો 33મો એમસીક્યુ, એ પણ ગુજકેટ 2025 માં પૂછેલો એમસીક્યુ છે વિદ્યાર્થીઓ. બે સદિશ આપણને આપી દીધા છે, સદિશ A અને સદિશ B. તો A + B અને A - B બંનેને લંબ એકમ સદિશ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ દાખલાની સરળતા માટે ધારો કે સદિશ C = આપણે A + B, એટલે કે આને સદિશ C લઈ કહીશું અને આને સદિશ D કહીશું. એટલે કે પહેલા મેં A અને B નો સરવાળો કરી કાઢું તો AI + J + K, B એટલે I + 2J + 3K. ચલો I અને I 2I, J અને 2J 3J, K અને 3K 4K. એનો અર્થ કે સદિશ C મળી ગયો. સદિશ D એટલે A - B એટલે સદિશ A માઇનસ સદિશ B લખ્યા છે. I માંથી I જાય 0I, J માંથી 2J જાય -1J, K માંથી 3K જાય -2K. હવે પ્રશ્ન છે બંનેને લંબ એકમ સદિશ. તો વિદ્યાર્થીઓ બંનેને લંબ એકમ સદિશ શોધવાનો હોય તો પહેલા આપણે એનો ક્રોસ પ્રોડક્ટ શોધવો પડશે. એટલે કે સદિશ C શોધી કાઢ્યો, સદિશ D શોધી કાઢ્યો. હવે એનો ક્રોસ પ્રોડક્ટ આપણે શોધીશું. એટલે કે અહીંયા આગળ I J K લખી દઈએ. બોલો સદિશ C એટલે 2 3 4, 2 3 4, D એટલે 0 -1 -2 જે અહીં લખેલા છે. સાદુરૂપ આપું વિદ્યાર્થીઓ I 3 દુ -6 +J -J 2 દુ 4 -4 0 4 0 + K -2 3 0 0 એટલે -2, એટલે કે આ -2I +4J અને -2K લખી દીધા છે. હવે વાત કરીશું C × D ના મૂળની, એટલે કે આ બધાના વર્ગોનો વર્ગમૂળમાં સરવાળો એટલે -2 નો વર્ગ, 4 નો વર્ગ અને -2 નો વર્ગ લખવાનો છે. તો -2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, -2 નો વર્ગ 4 એટલે 16 અને 4 20, 20 ને 4 24, 24 નું વર્ગમૂળ 4 છંગ 24 એટલે 2√6 લખી શકો. વિદ્યાર્થીઓ C અને D બંનેને લંબ એકમ સદિશ શોધવા માટે સૂત્ર ખરેખર +- C × D / C × D છે. સૂત્ર +- C × D / C × D લખવું જોઈએ, પરંતુ આપેલ ઓપ્શનને અનુરૂપ તમારે અહીં સૂત્ર યુઝ કરવાનું. અહીં આગળ પ્લસ સૂત્રનો ઉપયોગ કરીશ. કોઈ એમસીક્યુ માં માઇનસ ને અનુરૂપ પણ જવાબ આપી શકે છે. તો અહીં આગળ +C × D / C × D મેં લખેલો છે. હવે વિદ્યાર્થીઓ C × D ઓલરેડી આપણે એની કિંમત તૈયાર કરેલ છે. -2I + 4J - 2K. તો એ કિંમત -2I + 4J - 2K લખી. એનો મૂળ શોધ્યો મેં 2√6. અંશમાંથી 2 કોમન લઈ લો એટલે -I + 2J - K લખવાના રહે છે. વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો બે આપણે દૂર કરેલા છે. તો જે પદ વધ્યા છે એનું વિભાજન કરો. -1/√6I, 2/√6J, -1/√6K. એનો અર્થ કે આ તમારા એમસીક્યુ નો જવાબ થશે. બોર્ડમાં આ ઓપ્શન ના આપ્યો હોય તો આનાથી વિરુદ્ધ ચિહ્ન વાળો ઓપ્શન આપી શકે, કારણ કે મેં તમને સૂત્ર કીધું છે કે C અને D બંનેને લંબ એકમ સદિશ +- C × D / C × D સૂત્રનો ઉપયોગ થાય છે. એટલે કાં તો આ જવાબ અથવા તો આના ચિહ્નો અલગ હોઈ શકે, એ રીતનો જવાબ પણ તમને બોર્ડમાં આપી શકે છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ. તો આગળનો એમસીક્યુ એ પણ ગુજકેટ 2025 માં પૂછેલો છે. લંબચોરસના 4 શિરોબિંદુ આપેલા છે વિદ્યાર્થીઓ.
એ બી સી અને ડી ના સ્થાન સદિશ આપેલા છે અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો એમસીક્યુ છે. સૌપ્રથમ તો મેં ચારે ચાર શિરોબિંદુને અહીં આગળ લખી દીધા છે, એટલે કે એ નો સ્થાન સદિશ, બી અને સી અને ડી ના સ્થાન સદિશ લખેલા છે. સદિશ એબી શોધવા માટે બી ના સ્થાન સદિશમાંથી એ નો સ્થાન સદિશ દૂર કરવો, એટલે કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ લખેલો છે. તો વિદ્યાર્થીઓ બાદબાકી કરીશું. આ બી ના સ્થાન સદિશમાંથી હવે એ નો સ્થાન સદિશ બાદ કરીએ. તો વિદ્યાર્થીઓ આઈ માઇનસ માઇનસ પ્લસ આઈ એટલે 2i થશે. એટલે આઈ માઇનસ માઇનસ પ્લસ આઈ એટલે આઈ ને આઈ 2i. 1/2 જે માઇનસ 1/2 જે ઉડી જશે, 4k ઉડી જશે એટલે 2i આપણને મળે છે. તો વિદ્યાર્થીઓ એબી એની ક્રમિક પાસેની બાજુ મેં બીસી લઈશ, એટલે બીસી શોધવા માટે સી માંથી બી નો સ્થાન સદિશ બાદ કરવાનો છે. તો સી નો સ્થાન સદિશ આપણને રકમમાં આપેલો છે, માઇનસ બી નો સ્થાન સદિશ પણ રકમમાં આપેલો છે. બાદ બાકી કરીશું વિદ્યાર્થીઓ, આઈ અને આઈ ની બાદ બાકી કરો તો 0 થાય, એટલે એ લખવાની જરૂર છે નહીં. માઇનસ 1/2 જે માઇનસ 1/2 જે અને માઇનસ 1/2 જે માઇનસ જે થાય, એટલે આપણે લખેલા છે. 4k માઇનસ 4k દૂર થાય એટલે માઇનસ જે મળી જાય છે. એનો અર્થ કે સદિશ એબી 2i જેને તમે 200 પણ કહી શકશો. સદિશ બીસી માઇનસ જે એટલે 0 - 1 0 ફોર્મમાં લખી શકાય છે. હવે વિદ્યાર્થીઓ આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો રહે છે. તો એબી અને બીસી નો ક્રોસ પ્રોડક્ટ એટલે i j k એબી ની લાઈન 200 બીસી ની લાઈન 0 - 1 0 મેં લખેલી છે. ક્રોસ પ્રોડક્ટ કરીએ વિદ્યાર્થીઓ. તો ચલો i 0 0 0 પ્લસ 0 માઇનસ છે 2 * 0 0 0 * 0 0 પ્લસ કે 2 * -1 માઇનસ 2 0 * 0 0. એનો અર્થ કે અહીં આગળ 0 મળશે, આ પણ 0 મળશે ને આ -2 મળશે. તો વિદ્યાર્થીઓ એબી ક્રોસ બીસી મેં 0 0 -2 મેળવી લીધા છે. માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર મોડ એબી ક્રોસ બીસી સૂત્રનો ઉપયોગ કરીશ. એટલે આ બધાના વર્ગોનો વર્ગમૂળમાં શું કરવાનો? સરવાળો. એટલે 0 નો વર્ગ 0, 0 નો વર્ગ 0, -2 નો વર્ગ 4 અને 4 નું વર્ગમૂળ 2 થાય છે. એનો અર્થ કે લંબચોરસનું ક્ષેત્રફળ આ એમસીક્યુ માં આપણને કેટલું મળે છે? ઓપ્શન સી 2 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરી આપણે ચેપ્ટર 10 ના એમસીક્યુ ની. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 11 ના એમસીક્યુ જે ગુજકેટમાં પૂછાયેલા છે એની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પહેલા તો તેને લાઈક કરી દેશો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો, સગા સંબંધીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.